કે અનંતકાળ સમાધિને પ્રાપ્ત થયા પછી કહેવાતી સમાધિ, માત્ર ખાવું નહીં, પીવું નહીં, આવું બધું, અને બસ ધર્મ ધ્યાન કરવું, પણ અંતરંગ દશા બદલે ત્યારે બધું કાર્ય થાય. એટલે આપણે આમાંથી જે ગમતી કડી હોય એ તમારે અહીંયાથી જરાક લખી જવી અને એના ઉપર ચિંતન કરવું. કેમ કે આ માત્ર શ્રવણ નથી, સિંચન છે, આત્માનું એક સિંચન છે. એને જાગૃત કરી દે એવી અવસ્થા. બે વસ્તુ સુંદર છે એમાં, પદની ભાષા સુંદર છે અને જે બોલે છે એટલા ધીમી ગતિએ અને ભાવ ભરેલા હૃદયથી એ કહેવામાં આવ્યું છે. તો માત્ર 1 મહિનો અમે હંમેશા કહીએ છીએ કે એનો પ્રયોગ કરો. આ બોલ્યા પછી સુવો, અસર થશે. કેટલા જણે કર્યું છે આ, અને આ તો દરેક વખતે જ્યારે બી આવે છે તો અમે તો કહેતા જ આવ્યા છે, કોઈએ પ્રયોગ કર્યો છે? હા, એક આંગળી ઊંચી થઈ. ભાઈ, આમાં એવું છે, અધ્યાત્મ એક એવી વસ્તુ છે કે શ્રવણ કર્યા પછી તે કાનથી પહોંચેલું હૃદય સુધી પહોંચાડવું જોઈએ. અને વ્રત તપ જાપ એ છે કે એનું કરેલું કાર્ય એ પણ હૃદય સુધી પહોંચવા માટે છે. માત્ર શ્રવણ તે ધર્મ નથી. શ્રવણ તો ઇન્દ્રિયોનો વિષય છે, પણ ઇન્દ્રિયોના વિષયને નીચી મોકલીને એને આત્મા જ્ઞાન સુધી પહોંચીને એને પહોંચતું કરીને પછી એના ઉપર ચિંતન, મનન, નિધિધ્યાસન ઇત્યાદિ અનેક પ્રકારે જે શ્રવણના ભેદ છે ત્યાં રહેવું જોઈએ. ભાઈ, ચૂકી જવાશે, ખ્યાલ રાખો, ચૂકી જવાશે. એક દિવસ આવી જશે, મરણ પથારી એ સૂતા હોઈશું, કામ બધા અધૂરા રહી ગયા. સંસારના જેમ અધૂરા રહી ગયા તેમ આ પણ અધૂરું રહી જશે. અધ્યાત્મ એક એવી વસ્તુ છે કે પ્રયોગાત્મક ભૂમિકામાં જ્યાં સુધી એનો પ્રવેશ થતો નથી ત્યાં સુધી તે માત્ર એક શબ્દોની છેતરામણી છે. છેતરામણી. એટલો આનંદ આવે તો કે જો બીજા બધા ક્રિયાઓ કરે છે ને હું તો આ બધા શબ્દોને શ્રવણ કરું છું. શ્રવણ એ નથી ભાઈ. ચાલો, બસ આટલું જ કેવું છે. હંમેશા કહીએ છીએ આ જ્યારે ગાથાઓ આવે છે, અને એટલા માટે મૂકવાનું કીધું છે કે વર્ષમાં 2-3 વખત સમાધિ મરણની ભાષા. શબ્દ શું છે? ભાષા છે. બહુ સરસ સમજીને પંડિતે મૂક્યું છે. ભાષા છે એ કંઈ ફળ બતાવ્યું નથી, હજી તો ભાષામાં છે. મારે બાજરો વાવવો છે, એ ઉગી નથી ગયો હજી, એમાં ભાષા છે. મારે આ કરવું છે, ભાષા છે. કરીએ ત્યારે એ ભાષાનો ભાવાર્થ જ્ઞાનના કોઈ ક્ષયોક્ષમ શક્તિએ પહેલું પ્રાપ્ત થાય, પછી ધીરે ધીરે શબ્દોની ભૂમિકા હૃદય સુધી યાત્રા કરે, અને એ હૃદયમાં એક એવા પ્રકારનો સોસ હોય છે કે જે આત્માની સાથે સંગતિ કરતો તે સમયનો એનો ઉપયોગ હોય છે. બધાને સરખું નથી હોતું, કોઈકને ઓછું વધુ પણ હોય છે. પછી પોતાનું એના ઉપર ચિંતવન ચાલે, અને એ ચિંતવનના ધારે ધારે એ જે કંઈ એણે જ્ઞાનના ક્ષયોક્ષમ રૂપ રસ ચાખ્યું હોય એમાં બસ મૌન થઈ જાય. અને એ મૌનપણે જે આરાધના થાય છે તેને અહીંયા મૌન પીધું, માણ્યું એમ કહેવામાં આવે છે. તમને આનંદ આવશે. ખાલી શ્રવણ કરશો ને
2 કડી 3 કડી, જે તમારી યોગ્યતા ને પાત્રતા, તો પણ તમને એમ થશે કે કાંઈક આજે તો કંઈક જુદું જ એક અનુભવ થયો. એનાથી જે આનંદ આવશે. પણ એક વસ્તુ છે, દરેક વસ્તુને આપણે જો એક સરખા બધાના માટે જો ગણીએ તો આ શાસ્ત્રકારોની આપણે આસાધના કરીએ છીએ. એક વસ્તુ એમાં એવી છે કે એના પ્રત્યે પ્રેમ આવશે. આ સત છે અને મારે એને ગોઠવવું જોઈએ મારા આત્માની અંદર, પ્રથમ શબ્દોમાં, પછી એના ભાવમાં, પછી ચિંતવનમાં, પછી ઉપયોગમાં. દરેક એક એક અધ્યાત્મનું શબ્દ આ રીતે જ્યારે પ્રયોગાત્મક ભૂમિકામાં જશે ત્યારે કંઈ બનવાનું હોય તો બને. એ પણ તારી સ્થિતિને આધાર છે. ત્યારે જ્ઞાન ખોટું છે એ મને સમજાયું નહીં, આ બાના છે. મારે એની સાથે કેટલો મેળ થયો છે, તે સમયે જ્ઞાને કેટલો ઉપયોગ સહિતે મારા આત્માને ઢંઢોળ્યો છે. હું થીજી ગયો કે નહીં એ પ્રથમ જોવું જોઈએ. થીજી જવું જોઈએ. શબ્દ અઘરો છે, ભાવ અતિ ઉત્તમ. થીજી જવું જોઈએ એટલે શું? કે જે પાણી થીજી જાય ને બરફ થાય, પછી એનો ઘન પદાર્થ થાય, એમ અહીં આ શ્રવણ કર્યા પછી એ શબ્દો એવા ગણરૂપે હોવા જોઈએ કે એને કાઢવા માટે કોઈ સામાન્ય નર શક્તિ ધરાવી ન શકે. એટલે કે તમે ભલે બારમાં ગમે તેનો સંગ કરો, પણ એ ઢીલો પડે, તમે એમાં વિજય પ્રાપ્ત કરો. કહેનારા કહી છૂટે, લખનારા લખી છૂટે, બોલનારા બોલી છૂટે, અને સ્થાન બનાવનારા સ્થાન બનાવી ચૂકે. હું ક્યાં છું? આવ્યો ત્યારે ક્યાં હતો? આજે ક્યાં છું? કદી નોટમાં હિસાબ મૂક્યો? ભરતભાઈ આકરું છે હો પ્રભુ, કેમ કે અહીંયા વ્રત તપ નથી કરવું, ભૂખ્યા નથી રહેવું, એને તપ નથી કહ્યું. જૈન દર્શનની અંદર પણ ભૂખ્યા રહેવું એનું નામ તપ નથી. તપ એ છે કે તારા આત્માથી અમુક અંશે પણ દોષો નિવૃત્ત થવા જોઈએ, એનું નામ ઉપવાસ છે. દોષોની ઉત્પત્તિ હોઈ શકે, કેમ તો એ પૂર્વકર્મને આધીન છે. પહેલા કરી આવ્યો છે તેનો હિસાબ નથી તારી પાસે. નવું થાય છે એનો હિસાબ રાખતો નથી. એટલે એના એક ઉપર બીજું પડ, બીજા પડ ઉપર ત્રીજું પડ, ત્રીજા પડ ઉપરથી ચોથું પડ. હવે એ અજ્ઞાનની જે સ્થિતિ છે એ પ્રભુ બહુ આકરી પડે કાઢવી મારા ભાઈ, બહુ આકરી પડે. એ કાંઈ 1-2 કાંઈ યાત્રાઓ કરી કે અહીંયા મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના રહી ગયા, એનાથી નહીં જાય. પણ ભીતર કેટલું રહ્યા છો એના ઉપર આધાર છે. જ્ઞાન સંબંધે તમે એની સાથે કેટલો સમય બીતાવ્યો છે એના ઉપર આધાર છે. મહિના 12 ગણી શકાય, ભીતર પ્રભુ તને સેકન્ડો ગણવી પણ મુશ્કેલ લાગશે. પ્રથમ સમજાય છે પ્રભુ? 12 તું મહિના ગણી શકીશ કે આ આશ્રમમાં હું 6 મહિના રહ્યો, પણ ભીતર તારી જ્યાં એ ક્રિયા જ્ઞાનની ચાલી રહી છે અને તારા પૂર્વના સંબંધો સાથેની ઉદય આવતી તત્સમયની જે યાત્રામાં તું જોડાયો છે, પ્રભુ આકરું પડશે. ઉદયનો વિજય થતો રહે છે હંમેશા, અને તું એમાં પાછળ રહી જાય છે. કેમ કે કેટલાક દુર્ગુણો આપણા જીવનમાંથી જતા હોતા નથી તરત, બહુ કઠણ પડે છે ભાઈ. ક્યારેક શબ્દો ઉપર પ્રેમ હોય પણ શબ્દોના ભાવાર્થ ઉપર આપણને પ્રેમ નથી હોતો. શબ્દો બહુ સારા લાગે, કૃપાળુદેવના જ્યારે વાતો કરીએ ત્યારે બહુ સુંદર લાગે, પણ એને ઊંડા ઉતારવા જેટલું 7 વર્ષના બાળકને કૂવામાંથી પાણી લેવું હોય તો માવિત્રો ન મોકલાવે.
7 વર્ષના 6 વર્ષના બાળકને. કેમ કે પાણીનો વેગ એટલો હોય છે, જ્યારે ભરાય છે ત્યારે એ પણ ક્યારેક ઘસડાઈને કૂવામાં જઈ શકે છે, અકસ્માત થઈ શકે છે. એમ આપણા જીવનની અંદર પણ આ બધું અકસ્માત સ્વરૂપ સમજવું. થાય તો થાય, ન થાય તો મૃત્યુ સુધી પણ તે એવું ને એવું અકબંધ જ્ઞાન પડી રહે જ્ઞાન, સમજણ પણ કદાચ પડી રહે, પણ એ પૂર્વ ભાવમાં એનો ઉદય અને એની સંધિ થવી મહાકઠણ છે. જો એ અંતરે ભીતર ગયો ન હોય, એ સંબંધીના ચિંતવનમાં કંઈક થયેલી ચૂકની પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ન કર્યું હોય, તો સમજી લેજો આ બધી જ તમારી ક્રિયા વ્યર્થ છે. અમે ના નથી પાડતા, નહીં આવતા આવજો પ્રભુ, પણ હવે આવું ભાતું લઈને આવો. આ ભાતું જોઈશે. બહુ જ સુંદર છે. આ તો ખરેખર ધન્ય છે. એટલું સરસ ગાતું છે, તમે એમની સાથે ચાલી નહીં શકો. શબ્દે તમને એ પાછળ મૂકી દેશે. ખ્યાલ આવ્યો છે તમને? તમે શબ્દ હજી ઉચ્ચારો ત્યાં તો એ છેલ્લા શબ્દોમાં વિરામ લેતો હોય પંડિત. બાપુ એ પંડિત તો કે છે, પણ તે સમયે મારું જ્ઞાન વિરામ પામતું નથી. હું ઉતાવળ કરી જાઉં છું, એની સાથે એનો મારો સંધિ તૂટી જાય છે. એમ જેમ અહીંયા તૂટી છે, તેમ ભીતર પણ જ્ઞાનીઓના વચનની સાથે સંધિ તૂટતી ગઈ છે. તમે એમ નહીં સમજતા કે કૃપાળુદેવ તમને હમણાં મળ્યા છે. કૃપાળુદેવ જેવા પુરુષો તમને અનંત કાળમાં અનંત વાર મળ્યા છે. ત્યારે તો અત્યારે અહીંયા માનવ ભવે એક ફરી જ્ઞાનીના સંગે તમે એ આત્માની આરાધના કરવા ભેગા મળ્યા છો. એ કોઈ પુણ્ય તત્વ તમારું તે સમયે બળવત્તર સ્થિતિમાં હતું, તો જેથી કરીને આપને આ યોગ થયો છે. ફરી પાછો એ થશે અને ફરી જતો રહેશે. આમ અનંતવાર ભરતભાઈ બન્યું છે, અનંતવાર બન્યું છે. તો ચાલો, આ વાત તો સહેજે વળી આ ગાથા આવે એટલે યાદ આવે. તમે એક વખત પ્રયોગ કરો, રાતના સૂતી વખતે કાનમાં ઇયરફોન નાખીને એની મજા જોજો તમે. ચાલો, ભોજાજભાઈ સમજાય છે? હા, આપણા વાત કરીએ છીએ અહીંયા આપણે મૂર્છા આવી જાય છે ક્યારે? આપણે પૂછીએ છીએ બહેનોને, મૂર્છામાં ક્યારેક તમે વયા જાઓ છો? નહીં. ભાઈઓને પૂછીએ, ક્યારેક મૂર્છા જેવી સ્થિતિનું સર્જન થયું છે? એક ડોકું ખસ્યું પોતાની જગ્યાએથી, એક ડોકું ખસ્યું પોતાની જગ્યાએથી. ભાઈ, અનેરી ચીજ અહીંયા આ પુરુષ પાસે આપણને પ્રાપ્ત થઈ છે. જગત આખું જ્યારે જૈન દર્શનની અંદર વ્રત તપમાં અત્યારે જ્યારે ડૂબકી લગાડી રહ્યો છે, ત્યારે આ અધ્યાત્મ પુરુષો આપણને આત્માની અંદર ડૂબકી લગાડીને ત્યાંથી મોતી વીણવાની વાત કરીને લઈ આવ્યા છે. પુણ્ય ઘણું છે આપનું, કેવું પડે? પુણ્યશાળી છો, ઘણું પુણ્ય છે, લઈ આવ્યા છો. પણ એ પુણ્યનો સહી રીતે કોને દાન આપવું જોઈએ એ ધ્યાન નથી, એ વ્યાસ નથી, એ લક્ષ્ય નથી. આના કારણે ફરી પાછી સ્થિતિ જેમ છે તેમ રહેશે. માનવ ભાવ મળશે, પણ એમાં આ ખજાનો લૂંટવાનો અવસર મળે પણ ને ન પણ મળે. તો મૂર્છાથી બહાર જવાની વિધિના 3 સૂત્રો આચાર્ય કહ્યા છે. આપણે 2 જોયા કાલે. એક જોયું કે વસ્તુઓના
તથ્યમાં જાઓ. વસ્તુઓના તથ્યમાં જાઓ એટલે કોઈ પણ તમે જ્ઞાનની વાત તમારે જ્યારે શ્રવણ રૂપે થાય છે, એના ચિંતવનમાં જાઓ છો તો તથ્યમાં જાઓ. મૂળ શું છે? દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, સંતો એમ કે ભાઈ મોહ કરવો નહીં. વાક્ય થયું, શબ્દોરૂપી વાક્યથી એ શોભે છે, શબ્દ શોભે છે. એમ નથી કહેતા તું ઉપવાસ કરજે ને તને ધર્મ થશે, એ નથી શોભતા. કેમ કે બંને વાતોમાં મિશ્રણ છે, જ્યારે આ સરસ છે. તથ્યમાં જાઓ એટલે અત્યારે આપણને કહ્યું કે રાગ કરવો નહીં. એક એક્ઝામ્પલ, રાગ કરવો નહીં. તો એના તથ્યમાં જાઓ કે ભાઈ રાગ કરવો નહીં મારા હાથમાં નથી રહેતું. તો જાઓ જરી ઊંડા, કેમ રાગ થાય છે, અમારે શા માટે થાય છે, મેં એવી રીતે કઈ ક્રિયા કરી કે જે રાગની સ્થિતિ એક ક્ષણ માત્ર પણ ગઈ નહીં, મારો એને પીછો ન છોડ્યો. એક યા બીજી રીતે ચિંતવનમાં, મનનમાં, વિચારોમાં, ગતિમાં હું તથ્ય સુધી કેમ ન પહોંચ્યો? કેમ કે રાગ થવાનું કારણ તો ઉદયરૂપ છે, અને તે ઉદય મફતમાં નથી થયો. કાં તો તારી દ્રષ્ટિ ત્યાં સ્થિર થઈ, કાં એ દ્રષ્ટિની સાથે તારું પૂર્વભવનું કરેલું કોઈ બંધન તે સમય તને ઘેરી વળ્યું. જો ઉપવાસ કરવું સહેલું છે, એક ટક ન ખાવું, એકાસણું કરવું સહેલું છે, પણ આ એક સમયે આ બધા જ ભાવોને એનો વીંટો વાળી એનાથી મિચ્છામી દુક્કડમ લઈ અને ફરી એ વાત મારા જીવનમાં આવે તો સહજપણે વહી જાય, કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર એવી સ્થિતિનું સર્જન થવામાં આ તથ્ય બહુ મહત્વનું છે. તથ્યમાં જાઓ, કેમ થયું, મને રાગ કેમ થયો, આને જોઈને મને રાગ કેમ થયો. અગર આ સ્થિતિનું મારી સામે જે આ ચિત્ર આવ્યું ત્યાં હું ક્યાં છેતરાઈ ગયો, શા માટે છેતરાઈ ગયો, કંઈક તો એવું હશે એમાં છેતરામણી જેવું, વગેરે અનેક પ્રશ્નો જ્યારે જ્ઞાન હજી નિર્મળ દશા વિચાર કરવાની સ્થિતિમાં છે, કર્યા કર ભાઈ. એ સાચા સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, પ્રત્યાખ્યાન, આ બધા કારણોને ખરેખર તારી જીવનની અંદર ચાર ચાંદ લગાવી દે છે. તથ્યમાં જાઓ, શબ્દ બહુ સુંદર મૂક્યો છે. તથ્ય, ગહેરાઈમાં જાઓ એના. કેમ? સારી વાનગી ભાણમાં પડી છે, આનંદ થાય છે, કેમ? એ એટલું ખાલી કેમ કરીને પૂછશો ને તો પણ અંતરથી ઘણા જ્ઞાનીઓને બ્રહ્મનાદની ઉત્પત્તિ થઈ અને એના ઉપર ચિંતવન મનન ચાલે છે. એવા સંતો છે હજી, એટલે તો આજે આ જૈન દર્શન ટકી રહ્યું છે. એવા સંતો છે. કેમ? આ જોઈને એવી લાગણી કેમ થઈ? અને તેમાં મોટે ભાગે સાધુ સંત કે જેમણે ઘર છોડ્યું, એના જીવનની અંદર આ પ્રસંગો આવતા જ રહે છે. મને તો જી મહારાજનો અનુભવ છે, તમને કહી દઉં સાચી વાત, અનુભવ છે. તો કોણ જઈને એમની પાસે આવા પ્રશ્નો અત્યારે અહીંયાથી કરે છે? આટલો યોગ છે તો પણ તમારી ખપતી અમને ખ્યાલમાં આવે છે, જરૂરિયાત તમારી અમને ખ્યાલમાં છે. આત્મા તરફ એક કદમ ઊભો થયો છે, કેમ એ મૃત્યુને શરણે થયો છે, ખ્યાલ આવે છે? કહેવાની સ્થિતિમાં નથી અમે. અમારી લાચારી તે સમયે અમને તે શબ્દોમાં બહાર લાવતા અટકે છે. સોરી, દુઃખ સહિત આ વાત કરવી પડે છે. ચાલો તો વસ્તુઓના તથ્યમાં જુઓ, આશામાં નહીં. આ મને લાભનું કારણ થશે, આ મને નુકસાન કરશે,
આ આમ કરશે તેમ બધી જ છોડી તથ્યમાં જાઓ. આ મને દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપીએ ભરતભાઈ. રસ્તામાં જાઓ છો, તમારી યુવાની છે, એક સુંદર મજાની એક કન્યા આવે છે, મન બગડે છે, ચિત્ત ચગદોડે ચડે છે. ભલે કદાચ એના પ્રત્યે ન હોય, પણ એને જોઈને વિચારોની ગતિ કંઈક પોતે બીજા ક્ષેત્રમાં વહી જાય છે. સમજી લેજો પ્રભુ, હજી મારી પાત્રતા એનાથી ઘણી દૂર છે કે જે હું ધર્મને તથ્યમાં લઈ જઈ. મને મહેશભાઈ અત્યારે યાદ અપાવી, હું બુક લેતો તો બીજી લઈ લીધી, પછી મને કહ્યું સાહેબ એક તથ્ય બાકી છે. આવું કોઈને ખ્યાલ આવે છે? મહેશભાઈએ મને કીધું કે સાહેબ 2 બોલ છે, 1 બોલ બાકી છે. અને તમને સાચું કહું મહેશભાઈ, મેં ચાય કરીને લીધું નહીં. મેં કીધું કોક કેનારો નીકળશે કે એક તથ્ય સાહેબ તમારું બાકી છે કહેવાનું. મારે તો આમાંથી જે છે તે કેવું છે. જ્ઞાનીઓના વચનો સિવાય મારી પાસે કોઈ મૂડી જ નથી બીજી. છે એ બધી એની દેન છે, એની પાસેથી આવી છે, એટલે મારી માલિકી ન કહેવાય. અત્યારે એક રોગ છે જી મહારાજ, કંઈક અભ્યાસ કરી 4 જગ્યાએ શ્રવણ કરી આવ્યો હોય તો પોતાનું 8-10 જણાનું સંઘ ભેગું કરી અને ઉપદેશ આપવા જે લાગી જઈએ છીએ, બાપુ આ મહાદુઃખનું કારણ થશે ભાઈ, તને ખબર નથી. ભગવાનની વાણીને કહેવાનો સંતો જ્યાં સુધી સંપણે હોય, સમાન હોય, સપ્રમાણ હોય, એ જ્યાં સુધી આદેશ આપતા નથી ત્યાં સુધી તે જેને ગુરુ માન્યા હોય, તું જેની પાસેથી શીખ્યો હોય, એ જ્યાં સુધી આદેશ આપે નહીં ત્યાં સુધી એક વાત પણ બોધની બીજાને કેવી પોતાનું શીખેલું પણ શાસ્ત્ર, અર્થ, પંડિતાએ, ધર્મની વાતો, કર્મની વાતો તારા માટે તિર્યંચના ભવ સિવાય બીજો કોઈ ભવ તને મળે નહીં. આ છે સજા એની. ને બને ત્યાં સુધી આ બધી ચીજોથી આપણે જાગૃત રહીએ, વિશેષ આપણા માટે કારણરૂપ છે. તો કે છે ત્રીજો બોલ. પહેલો બોલ હતો વસ્તુઓના તથ્યમાં જાઓ. તથ્ય એટલે સમજાણું ને હવે? તો કે આ શેનું બન્યું છે ને કોઈ આપણને કહી દે આ લાપસી શેની બની, તો કે ઘઉંના દાણાની. નહીં, એના ઊંડાણમાં જાઓ. પહેલા ઘઉં તરફ વિચાર કરો, પછી એનો દારો કેમ બન્યો એની વિચારણા કરો, પછી એમાંથી જે લોટ નીકળ્યો એનું શું કર્યું એની વાત કરો, પછી જે રહ્યું એકદમ જાડું તેનું શું થયું એની વાત સમજો કરો. મને આવડી ગયું. આમ ઘણા કિનારા અમને મળ્યો, એક પ્રવચન સાંભળે તો આમ થઈ જાય કે એમને તો બીજ જ્ઞાન લાગી ગયું કામે. બીજ જ્ઞાન. બાપુ નુકસાન કેનારને તો છે, કેમ કે પાત્રતા વગર એણે પણ કહી દીધું. અમને ઘણા પૂછે, સોનગઢ જઈએ આપણે, સોનગઢ શું ઘાટકોપર ત્યાં બધા હોય તો કે ત્યાં અત્યારે શું વિષય ચાલે છે? મેં કીધું ખ્યાલ નથી, આમ તો વચનામૃત ચાલે અમારી પાસે. તો કે પાઠ કયો ચાલે છે? મેં કીધું અત્યારે આ ઊભા ને કહેવાની વાત મને ઠીક નથી લાગતી, આપણે ફરી મળીએ? તો કે હા પછી મળશું, વાત કરશું. બસ પૂછો ખ્યાલ છે એ હસુબેન મળે, અમને પૂછે શું ચાલે છે ત્યાં. હવે આ બધું રસ્તામાં જવાબ જોઈએ, ઊભા બહાર ચપ્પલ પહેરતા હોઈએ, બૂટ પહેરતા હોઈએ, વરસાદ હોય તો રિક્ષાવાળાને શોધતા હોઈએ. આપ કહી શકશો એ યોગ્ય છે અયોગ્ય છે? આવું બધું અત્યારે સસ્તું થઈ ગયું. શાસ્ત્ર, એના અર્થો, અભ્યાસ. ભરતભાઈ બહુ એટલું બધું દુઃખ લાગે. એક ભાઈએ મને એટલા સુધી પૂછ્યું, બેન હતા સોરી, અને કે શ્રીમદને આપણા ઓલા શું કહેવાય એમના માતાજી
માતાજી એટલે આપણે જેમ પેલી પેઢી વગેરે કરીએ એ કરતા હતા. હા, કુળદેવી. મેં કીધું પ્રભુ આનો ન મારી પાસે કોઈ ઉત્તર છે અને તમને દુઃખ લાગે એવું મારે કહેવું પણ નથી. આ પ્રશ્ન કરાય કે નહીં. મને તો વિચાર થાય છે કે ગુરુદેવને આટલા સમય પછી સાંભળ્યા પછી આટલો વિવેક પણ જો આપણી પાસે નથી આવ્યો. ન કીધું એને કાંઈ ન કીધું. મેં કીધું નહીં, મને ખ્યાલ નથી. એમે ન કીધું, નથી એમે ન કીધું. તો કે અમે તો સાંભળ્યું હતું છે હતા. એવું કેવું એને માથાકૂટ કોણ કર્યું? મેં કીધું ભાઈ મને ખ્યાલ નથી, હું કાંઈ વચનામૃત બહુ વાંચતો નથી. તો કે ત્યાં પ્રવચન આપો છો. મેં કીધું હું નથી ભાઈ, તમે માણસ ભૂલ્યા છો. એમે ક્યારેક કેવું પડે, આ ખબર છે બધી હશું કેવું પડે. તો કે તમે, મેં કીધું મારા જેવો કોઈક હશે, તમે ભૂલ્યા છો. શું કહેવું પણ હવે આ અત્યારે આટલું બધું આ પ્રવચન સસ્તા થઈ ગયા છે ગુરુદેવના. ગુરુદેવના પ્રવચનો કંઈક 6-8 મહિના સાંભળે ને મહેશભાઈ તો જ્ઞાની થઈ જાય છે. હાલો આપણને સંભાળવું પડે એમનાથી, આવા જ્ઞાનીઓથી. હા, હજી આપણી પાસે એટલું સારું છે, આ રોગ નથી લાગ્યો. ચાલો તો વસ્તુઓ તેના તથ્યમાં જાઓ. હા, એમ તેના તથ્યમાં જાઓ, આશામાં નહીં અને એના વિષયોમાં પણ નહીં. વિષય જરૂર છે પણ મારે એને ઝેરરૂપ કરવા નથી, એટલે વિષમય કરવા નથી. બે વાત છે. વિષમય જુદા શબ્દો છે, વિષ અને મય એક જુદા શબ્દો છે. અને વિષમય કેવા નથી, એટલે વિસ્મરણ પણ મારે કરવું નથી. એનું ચિંતન હું કરતો રહીશ, પણ અત્યારે મારે તમારે કાંઈ કહેવું નથી. આ શબ્દ રાખજો. જાઓ બહાર ચોક્કસ સાંભળજો. જ્ઞાનીઓના આ વચનોની પ્રસાદી તમને સાદ કરશે ક્યારેક. હા, સાદ કરશે, પણ ક્યારે કરશે સાદ? જ્યારે તમે એને સપ્રમાણપણે તમારા હૃદયમાં રાખી શક્યા હશે તો. બહાર ફૂંકી દીધા હશે તો નહીં, હૃદયમાં રાખવું પડે. તો બીજો બોલ હતો, વસ્તુઓને ક્યારે પણ સાધન ન સમજો. અમને ખ્યાલ નહીં હોય, સાધ્ય સાધન અને સાધન અને સાધક પોતે વ્યક્તિ, એ ત્રણ સંબંધીના બોલ જે શાસ્ત્રોની અંદર કીધા છે, એ ત્રણેયને સંપણે પોતાના જ્ઞાનમાં પહેલા નિર્ણય કરવો જોઈએ. સાધક કોણ છે, સાધ્ય કોઈ વસ્તુ છે અને સાધન શું છે. આ ત્રણેયનો સુમેળ કરી એનું અધ્યયન કરી અને પછી જ આ સંબંધીની વાતો કરવી જોઈએ. તો એવી વાત કરતા આપણે અત્યારે ત્રીજો બોલ લેવું છે. બહુ સરસ લીધું છે આચાર્ય. હવે ઉપરથી વસ્તુની જ શરૂઆત કરી છે 2 બોલમાં. વસ્તુ અને ત્રીજા બોલમાં પણ વસ્તુ. વસ્તુ તારી કદી પણ ખોવાની નથી, ખોવાશે નહીં અને અત્યારે પણ ખોવાતી નથી. બોલો કબૂલ? તમે કોઈ વસ્તુ ખોઈ નથી, ન અત્યારે, ન પૂર્વમાં, ન ભાવિમાં ખોશો. બોલો ભોજાઈભાઈ, આમાં શું વાત આવી? ગુજરાતભાઈ, બધું ખોયું કોણ આવ્યું ને કોણ ગયું ને કોણે કેટલું ને કોણે કેટલું ને કોણે કેટલું. વાહ, કેટલા વર્ષ થયા અહીંયા આવતા. બહુ દુઃખથી નથી કહેતા, ખોયા કેટલા. કારણ કે અહીંયા વાત એ આવે છે, સ્વયંની માલિકી કેટલા વખત આપણે ખોઈ નાખી છે. મારા સિવાય ત્યાં કોઈનું શાસન ચાલતું નથી, છતાં મેં બીજાઓને આવવા દીધા.
કેમ કે મને ગમતો પદાર્થ હતો માટે. સમજાય છે નથી સમજાતું? મને ગમ્યું તું માટે મેં તેને રહેવા દીધા. કારણ શું થયું એમાં? મારું બગડ્યું શું? તો કે કાંઈ નહીં સાહેબ, સાંભળી લીધું. નહીં, તારા જીવન બગાડવામાં એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. તારી પાસે તું શું લૂંટાણો છો તને ખબર જ નથી. આ જ્ઞાનની બધી કણિકાઓ તે લૂંટતી તે જોઈ છતાં પણ તું કાંઈ કરી શક્યો નહીં. એટલું જ નહીં, બલકે એનાથી તને વિશેષ આનંદ પણ આવ્યો. દુઃખ તો દૂર રહ્યું, આનંદ આવ્યો. આહા, કૃપાળુદેવના શબ્દો છે. આ તથ્યની વાત તો અમે ખેંચી છે, પણ શબ્દો કૃપાળુદેવના જ છે. અમારી પાસે બીજું છે શું? એક જ તો પુરુષ છે. કાનજી સ્વામીને પણ રાખ્યા છે. કેમ? તો કે સાહેબ ક્યારેક ચૂકશું ને તમારી જરૂર પડશે ત્યારે, બાકી તો આ એક જ પુરુષ છે. અને વાત પણ એવી છે કેમ કે એ ગુરુદેવની વાત એટલી ગહેરાઈથી આવે છે, એ જ સમજી શકે છે. સમજનારો બીજો જો સમજ્યો હોત અત્યારે 8 કાનજી સ્વામી ઊભા થઈ ગયા હોત. શોક સાથે કહીએ છીએ, દુઃખ સાથે કહીએ છીએ. જેમ કૃપાળુદેવને પણ સાંભળનારાઓ અત્યારે થોડાક રહ્યા છે, એથી આ પરંપરા ચાલે છે. મુશ્કેલ છે. જ્યાં સુધી ગ્રહણ નથી ત્યાં સુધી ગ્રહણ જ છે. સમજ નહીં સમજાવ. તું જ્ઞાનીઓના વચનો વાંચે, ગ્રહણ કરવાની શક્તિ તની પાસે નથી તો એ ગ્રહણ જ છે. સમજાણું? વિજયભાઈ સમજાણું? હરકચંદ સમજાણું? ત્યાં સુધી એ ગ્રહણ જ છે. બહેનોમાં સમજાણું હોય તો આંગળી ઊંચી કરજો. ખાલી 1 2 તમે સમજ્યા? ગ્રહણ જ છે. 3 બોલો. 4 શું કરે પ્રભુ? તમે એક વાત જરાક સમજો. કૃપાળુદેવ પોતાને જ્ઞાની માનતા થયા અને હતા, પણ એના પહેલા તમે એનો ઇતિહાસ ક્યારેક જોયો છે કે કેટલી તબદીલી એણે એમાં ભોગવી છે? કેટલી જગ્યાએ તે પાછા પડ્યા છે, ફરી પાછા જાગૃત થયા, ફરી પડ્યા, ફરી જાગૃત થયા. અને એની વાત પણ આજે કરશું. કયો પત્ર? 358 એની વાત બી કરશું. પ્રભુની વાત પણ કરવી છે અમારે. પણ તમને બધું એક દિવસમાં ખપે હાલું એ નથી મેળ ખાય. જે પુરુષને કરતા ભવોના ભવ ગયા છે એ વાત મને તમે જલ્દીથી કહી દો. વાહ, પ્રભુ કઠણ છે. છતાં આજે કરશું વાત. તો અહીંયા ત્રીજો બોલ કરીએ આપણે. આજે વાત કરીએ સ્વયંની માલકિયત ક્યારે વસ્તુઓના મરુસ્થલમાં ન ખોવાઈ જાય તે માટે સજાગ રહેજો. તમારી વસ્તુ તમારી પાસે જ જો ખોવાઈ જાય તો શોધશો ક્યાં? નહીં, ગડબડ થઈ સાહેબ. એના જેવું તો કોઈ શોધવાનું સ્થાન જ સારું નહીં. મારી વસ્તુ મારા ઘરમાં ખોવાઈ હોય તો એને શોધતા કેટલી વાર ભરતભાઈ? તરત મળી જાય. આ ખૂણા ખાંચાને લઈ લીધા, ઘરવાળાને ઊભા રાખીએ, છોકરાઓને ઊભા રાખીએ. મારે અહીંયા વીંટી પડી ગઈ છે, વીંટી અંગૂઠામાં પહેરવાની વીંટી પડી ગઈ. જરાક જોજો ને તો છોકરા એ કામે લાગે, ઘરવાળા એ કામે લાગે, બધા કામે લાગી જાય અને મળી જાય. બરોબર છે? તેમ આ વસ્તુ પણ મળી જાય. કેમ ન મળે?
તો ત્રીજો બોલ, વસ્તુ ખોવાતી તો નથી જ, અહીંયા જ ઉત્તર આપે છે. પેલા તો પ્રશ્ન કરવો કે વસ્તુ ખોવાય નહીં, હું ખોવાઈ જાઉં. વસ્તુ કદી ખોવાતી નથી, ખોવાણી જ નથી. તિર્યંચમાં તું ગયો ત્યારે એ જ આત્મા હતો, અત્યારે માનવમાં છે તો એ જ આત્મા છે. દેવલોકમાં કાલે જઈશ તો એ જ આત્મા, એ જ જ્ઞાન, એ જ પર્યાયો, બધું ઈ જ છે, કંઈ ફેર નથી. તો ખોવાયો કોણ છે? તો એ બોલ જ્યારે તમે લ્યો છો કે સ્વયંની માલકિયત ક્યારે કોઈ વસ્તુના મરુસ્થળમાં ન ખોવાઈ જાય તે માટે સજાગ રહેજો. મરુસ્થળ એટલે બીજું ચિંતા કરવાની જરૂર નથી. કંઈક જેવું આપણે રાખતા હોઈએ ત્યાં કહેવાનું છે તો કહી દો. મરુસ્થળ એવી જગ્યાએ ન મૂકીએ કે જે આપણે આમ ચાલતા થઈ જઈએ, એ મરુસ્થળ છે. સમજાણું ભરતભાઈ? અરે મેં આને આમ કહી દીધું, હાલો આજ દિવસ સુધી 2 વર્ષ થઈ ગયા, મને જુએ તો શેરી બદલી નાખે. રાઈટ? હા, મરુસ્થળ એટલે એવી સ્થિતિનું સ્થળ કે એ મગજમાંથી ખસે જ નહીં, અને દરેક કાળ તમારો બગાડતો ચાલે. તમે ઘસાતા જાઓ. એક દિવસ તિર્યંચનો પણ ભાવ કદાચ તમારા હાથમાંથી છૂટી જાય અને એકેન્દ્રીમાં વહ્યા જાઓ, ક્યારેક કદાચ એ પણ ન મળે, કોઈ એનાથી નીચી ગતિમાં ઇન્દ્રિયો જ ન મળે, આવી સ્થિતિમાં વહી જવાના પ્રસંગો મરુસ્થાનમાં આપણને બહુ સાચવવું પડે ભાઈ. જ્યારે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યો છે, અમે કહીએ છીએ ક્રિયા માર્ગમાં જો પ્રવેશ કર્યો હોત તો એટલી સાવચેતીની જરૂર જી મહારાજ નથી હોતી ત્યાં. કે ભાઈ આજે એકાશનું ભોજનશાળા ઈ જ છે, જે ભોજનશાળામાં એકાશના થાય છે તો ત્યાં તમારે જવું પડે તો કેટલા હસી ખુશીને જાઓ. આજે એકાશનું છે મારો, હા, થાળીઓ 2 હાથમાં હોય, 1 વાટકો હાથમાં હોય, કેટલો આનંદ હોય. સાચું કહેવાનું, મને તો હોય તે દિવસે એકાશનું કરું, 6 જણને કહું આજે એકાશનું છે મારો. તો એ જે ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિથી ઉત્પન્ન થયેલો ને આ શરીરના કારણોમાં પ્રવેશ કરતો ફરી પાછો એવો ઉપયોગ આટલો બધાનો જો મને મીઠો લાગતો હોય તો પ્રભુ આ તો ભવોભવનો સાથ આપવા વાળા જ્ઞાનના જે કંઈ બોલ આવે, કેટલી જાગૃતિ જોઈએ. મને ભરતભાઈ બોલું તમે, કેટલી જાગૃતિ જોઈએ. જ્યારે કૃપાળુદેવ એમ કે હું બીજો મહાવીર છું, સાંભળવા માટે માત્ર, અને એટલું જ કહીને અટક્યા નથી. એમણે લખ્યું છે કે મારા ગ્રહ પૂર્વે આ રીતે બહાર આવ્યા છે કે નહીં? કેટલામું પત્ર છે? એટલે બધું 27માં છે, 7ની બેઠો જો જુઓ, વાંચો, મજા આવશે. વાંચો મેઘજીભાઈ. હું બીજો મહાવીર છું. બોલો. એમ મને એક મિનિટ હું બીજો મહાવીર છું એ વાંચતા કઈ જળઝળાટી જેવી પ્રથમ જી મહારાજને આવી છે. મને અત્યાર સુધી હજી યાદ છે આ વાતને. આજે લગભગ 6-1 વર્ષ થઈ ગયા, 5 વર્ષ, કેટલા વર્ષ થયા છે? હવે કામ તો હું ભૂલી ગયો છું. ચાલો આપ વિચાર કરો. હું બીજો મહાવીર છું જ્યારે મારો ગુરુ એમ કે અને મેં એને સર્વાંગે માન્યા હોય તો તે સમયની સ્થિતિનું કોઈ વર્ણન કરી શકે અત્યારે? સાહેબ આ વાંચ્યું પછી જે થયું તે એનું વર્ણન કોણ કરી શકે? આ મરુસ્થળમાં જવાની વાત છે.
અરે હું જેને માનું છું આ સ્થિતિ, બીજો મહાવીર, ગુરુ નહીં. આહા, અરે છોકરો અમેરિકાથી સારામાં સારી ડિગ્રી લઈને આવ્યો હોય અને ઘરે પ્રોગ્રામ મૂક્યો હોય અને એની જે ઓલું શું કહેવાય લઈ આવ્યો હોય સર્ટિફિકેટ, અને લોકોને તમે વાંચી સંભળાવો એ કે ખબર નહીં આપણને આ અક્ષરોથી આપણને શું ખબર પડે, એબીસીડીના પહેલા ત્રીજા ચોથા 8મા 9મા 10મા 22મા 23મા અક્ષરો હોય, શું મતલબ? અને તમારો દીકરો આવ્યો હોય તો એને સંભળાવવાથી શું ફાયદો? પ્રભુ અહીંયા એવું નથી. અહીંયા તમને જે ગમ્યો છે પુરુષ, એ ગમવામાં કંઈ અમેરિકા યુરોપની સાથે સંબંધ નથી, પઢાઈની સાથે સંબંધ નથી. તમારી ભાવિ જિંદગી હવે જે ભવ આવવાના છે અને એ ભવની અંદર મારે એક જ યાત્રા કરવાની છે અને તે મુક્તિ તરફ હું કેટલો આગળ વધું છું એના સિવાય મારી પાસે બીજો કોઈ હિસાબ હોવો જોઈએ નહીં. હજુ તો હિસાબે નથી મેળવ્યો આપણે. ક્યાં જઈશ પ્રભુ? આટલો મારો અભ્યાસ, આટલી મારી તૈયારી, પ્રભુ એક સમય માત્ર પણ નિરાંતે બેસી ને એ સંબંધીનો વિચાર પણ જ્યારે આપણે નથી કરી શક્યા, વસ્તુ ખોવાતી નથી એટલે ચિંતા નહીં કરતો. બોલો, બરોબર છે આ વાત? તારી વસ્તુ જે છે, વસ્તુ એને કહેવાય કે મારું કદી પણ એનાથી અભાવ ન થાય, સતત ભાવ રૂપે પણ મારી પાસે હોય જ, એ ખોવાતી જ નથી. અનંતકાળ થયો, ખોવાની નથી. હજી પણ જ્ઞાનીઓ કહે છે આ ત્રીજા બોલમાં કે ખોવાની છે જ નહીં. તારા અજ્ઞાને તે ખરેખર માન્યતા કરી છે ને તું ભમે છે. એ જ છે કે મહાવીરની સભામાં સમોસરણમાં તું બેઠો તો અને એ શબ્દો તને શ્રવણ કરવામાં આવ્યા છે, પણ કંઈક ચૂક રહી ગઈ શ્રવણમાં. હું તથ્યમાં ન જઈ શક્યો, એના મરુસ્થાનમાં ન જઈ શક્યો, માટે રખડપટ્ટી ચાલુ છે. તો અત્યારે કે છે કે ત્યારે ભૂલી ગયો, અત્યારે યાદ કર, હું બીજો મહાવીર છું, એ તને ગુરુ પદે મળ્યો છે. કે જે અરિહંતનું અંતર તું ન કાપી શક્યો એને મળવા સુધીનું, તો ગુરુ બનીને આવ્યો છે. હવે તો વાંધો નહીં ને, ગુરુ પડે તો જઈ શકાય ને, એની નજીક જેટલું જવું હોય તેટલું. બે રીતે નજીક પણ, દેહથી નજીક, અંતરથી નજીક. એનું માપ મેજર હોવું જોઈએ મારી પાસે. સાહેબ, મંદિરમાં 1 કલાક છું, એની વાત નથી કરતો. મને 12 પણ દિવસમાં 10 વખત પ્રભુ મને આંખમાં આંસુ આવે. કેમ છૂટી ગયો મારા હાથથી? છૂટી કેમ ગયો? શું એવી ભૂલ મારી રહી ગઈ કે હાથ તાળી દઈને વયો ગયો? અરે આ ભાવમાં ફરી પાછું સાહેબ આપણે શોધતા આવવું પડ્યું, એ તો ભલે, પણ તે સમયની સોચ અને શોધ જે હતી, કાળ ઉતરતો આવે છે. હવે કોઈ બીજા પ્રકારે એને શોધું છું પ્રભુ. ત્યારની શોધ કોઈક નિરાળી હતી, અત્યારની શોધ કોઈ જી મહારાજ નિરાળી છે. શું કરીએ? આવો ખેદ ભાવ. તમે એમ નહીં સમજતા આ પુરુષ તમને પહેલા નથી મળ્યા છે, પણ એના મરુસ્થળમાં જઈ શક્યા નથી. એટલે સંસારની જે ગરિમા નબળાઈઓ જે ચાલે છે એમાં જ હું એને શોધું છું. ખોવાયો ક્યાંક છે, શોધું ક્યાંક છું. હું અત્યારે સંઘમાં શોધું છું,
એટલે તો ફસાવું છું, ઠગાવું છું. બરોબર? ભરતભાઈ આકરું છે ભાઈ. જ્ઞાનીની સંગત એક વખત ચૂકી જાઓ તો ફરી મળવી સહેલી કદાચ હોય તો પણ એને શોધી કાઢવી મહાકઠણ છે. એને શોધી કાઢવી. તો સ્વયંની માલિકીની તમારી ચીજ છે, તમે ખોઈ કેમ શકો એને? એ વાત કરે છે. સ્વયંની માલિકિયત ક્યારે વસ્તુઓના મરુસ્થળમાં ન જાઓ. એટલે એવી વાત જ ન વિચારો કે કૃપાળુદેવ ખોવાઈ ગયા છે મારા જીવનમાં. એ ત્યારે મળ્યા હોત તો, ને હજી મને મળશે. આ બધી ભ્રાંતિઓમાં જવા કરતા ક્યાં હું ખોઈને આવ્યો છું, કેમ ખોવાયા, એના કારણો, એ શોધમાં પ્રવર્તો. એ શોધમાં પ્રવર્તો, જેનાથી મરુસ્થળમાં જવાનો પ્રસંગ મને ત્યારે આવ્યો છે. અત્યારે તો પ્રભુ કૃપાળુદેવ મારા હાથ વગા છે. જ્યારે સ્મૃતિમાં લઉં છું ત્યારે ગાડીમાં જતો હોઉં તો ગાડીને ઊભી રાખું છું. પગે જતો હોઉં તો ફૂટપાથ ચડીને ત્યાં પ્રભુની સ્મૃતિ લઉં છું. મંદિરમાં જાતો હોઉં ને પ્રભુ ન દેખાય જવા તો સાહેબ રડી લઉં છું થોડી વાર. કેમ દેખાતા નથી? એ કહે છે વસ્તુ ખોવાતી તો નથી. બરોબર છે આ વાત? તમે ખોવાયા છો કોઈ દિવસ? સાહેબ હજી તો પ્રસંગ પોલીસ ચોકીમાં જવાનો નથી આવ્યો. ભાઈ તું રોજ પોલીસ ચોકીમાં જાય છે, રોજ પોલીસ ચોકીમાં જાય છે. જ્યાં ગુનેગારો જ જઈ શકે એ સ્થિતિએ તું જાય જ છે ભાઈ, જાય છે. તો કે છે ખોવાઈ જાય તે માટે સજાગ રહેજો. એટલે સજાગ એટલા માટે રહેજો કે ખોવાતી તો નથી. તો ભરતભાઈ શું થાય છે? તું ખોવાઈ જાય છે ક્યાં? બાર. એટલે આ ખોવાઈ જવાની ભ્રમણા તારો પીછો છોડતી નથી. તું ખોવાઈ જાય છે દિવસમાં સેંકડો વખત. સાચું છે, સમજાય છે, થોડું થોડું પણ સમજાય છે. મારા બહુ મજાની વાત છે. હા, આપને તો સમજાશે, સવાલ નથી. હું પૂછું છું, હું મૂકશું અને સમજાય છે. આ કોઈ તમને લઈ નથી ગયું, કોઈએ તમને બેડી ડસકલા લગાડ્યા નથી, કોઈએ તમારું નામ બદલ્યું નથી, કોઈએ તમારા માતા પિતા બદલ્યા નથી, કોઈએ તમારું ઘર બદલ્યું નથી, ગામ બદલ્યું નથી, શહેર બદલ્યું નથી, નગર બદલ્યું નથી, સ્ટેટ બદલ્યું નથી, દેશ બદલ્યો નથી. તમે બદલાયા છો. વસ્તુ તો વસ્તુ પણ છે જ. સાચું છે ભરતભાઈ? હા, આવી શ્રદ્ધાનું બળ હવે લાવવાનું છે. ખોવાતી તો નથી. ખોવાઈ ગયાનો ભ્રમ ચાલે છે. અને એવી ભ્રમણાઓના ભારા લઈ અને હું મંદિરોમાં જાઉં છું, કૃપાળુદેવના ભક્તિમાં જાઉં છું, એમના તીર્થ ક્ષેત્રો જ્યાં જન્મભૂમિ છે, જ્યાં સાધના ભૂમિ છે, જ્યાં દેહનું અગ્નિસ્નાન થયું છે, વગેરે વગેરે અનેક સ્થળે હું જાઉં છું. પણ એ કંઈ એમનું સાચું સ્થળ છે નહીં. અને કદાચ હવે હોય ને હું જાઉં તો
તો મારા માટે કેટલો ઉપયોગી છે. હું જઈને આવ્યો છું, બધી જગ્યાએ ખબર છે મને. ખોવાતી તો નથી, પણ હાથ વગી થતી નથી. છે તો મારી પાસે, એમ થયું ને. અગર મારા તાબામાં જ છે. પ્રભુ, મહાવીરના સમયનો તો ખરેખર કહું અત્યારે, પ્રભુ હું તો અનંતકાળનો છું, અનંતકાળ હોઈશ અને અનંતકાળ રહેશે. હું ખોવાઈ જાઉં એવી વ્યવસ્થા સિદ્ધે જનારા કોઈ જીવોએ જોઈ નથી, એ અહીંયા કહી છે. સિદ્ધે જનારા જીવોએ એમ કહ્યું કે વસ્તુ તારી કદી ખોવાતી નથી. તું ખોવાઈ જાય છે, પલટવાર કરી જાય છે તું, માટે તને ભ્રમણા થાય. એમ થાય કે નહીં? ઘણી ડોસીની કથા આવે છે. એક ડોસીને ચાવીનો જુડો પડી ગયો હતો. સવારથી બપોરના 3 વાગ્યા સુધી શોધતી હતી. સવારથી 3 વાગ્યા સુધી. પાજી શું શોધો છો? તો કે બેટા ચાવી ખોવાઈ ગઈ છે. ક્યાં ખોવાઈ હતી? તો કે ઘરમાં ખોવાઈ હતી. તો અત્યારે ક્યાં જુઓ છો? તો કે ઘરમાં જોઈ લીધી, હવે અહીંયા રોડ ઉપર જોઉં છું. બરોબર છે એની ક્રિયા? માં કે ઘરમાં જશે ત્યાં જુઓ, બાકી ખોવાઈ એક જગ્યાએ અને શોધીએ બીજી જગ્યાએ. વસ્તુ મળતી શું કરે શું કરે પણ. મહેન્દ્ર બરોબર છે? તો ક્યાં ખોઈ આવ્યા છીએ આપણે? ને એક વસ્તુ ખ્યાલ રાખવાની, આ જવાબ આપતા પહેલા એમ કહેવાય ખોવાતી તો નથી જ, અને જવાબ આપવાનો છે. આ જવાબમાં જે પાસ થાય એને કાંઈક રસ્તાની સૂઝ પડે. ચાલો આ વાતને આપણે કાલે આગળ વધારશું, પરમ દિવસે એનો અંત તો લઈશું. અને તમારો જવાબ બી તમારી જ પાસે છે, અમારી પાસે તો છે નહીં. કારણ કે દરેક માણસ જે ભૂલે છે એ પોતે ભૂલે છે, એને કોઈ બીજો ભૂલી દે એવી વ્યવસ્થા છે જ નહીં. તીર્થંકર ભગવાન મને લઈને ગયા સમોસણમાં, તો હું કેટલા વખત જઈ આવ્યો. તે એક નહીં, કેટલીય વાર જઈ આવ્યો. ખબર નહીં, મારો નંબર જ ન લગાડ્યો એમને. પણ ભાઈ, તું ત્યાં ખોવાયો હોય ત્યાં શોધે તો તું તને મળે, બીજા કોણ શોધી આપે? માટે આપણે ક્યાં ખોવાયા છીએ એ આપણને તપાસ કરવાની છે. આપણા માટે કોઈ બીજો તપાસ કરે તો પણ ફેલ થાય. કારણ કે તારા રૂપ રંગ તો દર ભવે બદલી જાય છે. તું એનો ઈ છો. હવે એ ક્યાં શોધે? તો આ વાત આપણે ફરી કરીશું, પરમ દિવસે મળશું એટલે આ ચલાવશું. તથ્યમાં આ મને પાછા વાળ્યા, પછી પાછા બધી બુક લેવા ઉપર દાદરા ચડીને ગયો. મેં કહ્યું દાદરાનું ભાડું આપો, લિફ્ટ તો છે નહીં. તથ્ય શું જ્ઞાનીઓ, આમ આપણને એમ લાગે કે આપણને તો બધું ચોખ્ખું નિર્મળ કરીને આપે છે. ભરતભાઈ, નિર્મળ કરીને આપે છે, આમ હાથમાં આપી દે. એટલે તમને નથી લાગતું અત્યારે કૃપાળુદેવે આપણને હાથમાં હાથ વગો કરી દીધો છે? આ તો રહ્યું તમારા હાથમાં. એમના વચનામૃત વાંચો, તમને ખ્યાલ આવશે. કોઈ બહાર શોધવાની વાત જ નથી કરી એણે. તારી પાસે જ છે, શોધ. મળવો જ જોઈએ. કેમ ન મળે? ના પાડે છે બધા સંત મહાત્માઓ, તીર્થંકરો બધા ના પાડે છે કે અમે કાંઈ લઈ આવ્યા નથી, અમારી વસ્તુ અમે સાથે લઈ આવ્યા છે, કોઈની બીજાની ઉપાડી લાવ્યા નથી. લ્યો, અમે આવ્યા છીએ તો અમારી વસ્તુને લઈને આવ્યા છીએ, અને તમે પણ જશો તો તમારી વસ્તુને લઈને જશો. ક્યાં પણ ભૂલા પડાય એવું છે નહીં. ચાલો, ભગવાનને તેને પુલ બાંધવો પડ્યો. સેતુ બાંધ કર રઘુવીર ગયે, કૂદ ગયે હનુમાન.
કૂદ ગયા હનુમાન. એને પુલ પર જવું ના પડ્યું, એ કૂદીને જતા રહ્યા. એટલે ભગવાન કરતા ભક્તો મોટા છે એવું સાબિત કર્યું. હા, એટલે કથામાં છે કે ભગવાને તો પુલ બાંધવો પડ્યો હતો ને. રામ ભગવાન ગયા ત્યારે પથ્થરનો પુલ બાંધીને ગયા. એકદમ અને આજે પણ એ પુલ છે એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. એક વસ્તુ છે કે હું ગાઈ શકું છું, મારી પાસે કંઠ સારો છે, એનો મહિમા જ્યારે પોતા પાસેથી વયો જાય છે ને પછી બસ આવી સ્થિતિ થાય જેવી એમની થઈ છે. એટલું સરસ ગાતા હતા આવ્યા અહીંયા ત્યારે, બહુ સરસ હતો. હવે બધું ખોવાઈ ગયું. વાત તો સાચી છે. કેદાર આપણે તો બોલો બી છો તમે તો. કેદાર સંભાળવું જોઈએ, આને સંભાળવું જોઈએ, જીવનભર સંભાળ. તમને ખ્યાલ નહીં હોય આ બીજા ભાવમાં બી કામ આવે, એની વાત ક્યારેક કરીશું, મજા આવશે. હા, એમ કે છે ને હમણાં કે ભગવાનને બોલાવી લાવ્યા, કેદાર રાગ ગાઈને વળી પાછા આવ્યા, ભગવાનને આવવું પડ્યું. હા, એમ તમે જો સંભાળ્યું હોત ને તો કૃપાળુ દેવ તમને મળી જાત કેદાર રાગના પદ ગાઈને. લોકોને ખ્યાલ નથી આવતો એ ચીજોનો. મારી પાસે શક્તિ શું છે ખ્યાલ રાખવું જોઈએ. ચાલો, સરસ. આવું બધું મળે સાંભળવા સારું લાગે, આપણને બોધદાયક થાય. બોધદાયક છે આ, સારું આપણને સમજણમાં મળે. સારું કે આપણે ખોઈ નાખ્યું છે આ. આવું બહુ સરસ ગાતા હતા, બહુ સરસ. અત્યારે જો આ ગાવું હોય ને તો એક જ બેન છે આપણી પાસે, રોહિણી બેન, સરસ ગાઈ છે અત્યારે તમારી સામે. બસ દમ. ચાલો, જય જય કરો, સુખધામ કરો.